નમસ્કાર દર્શક મિત્રો, TV17 પર આપનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર ગીર સોમનાથ જિલ્લાથી। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા ખાતે આવેલ બરડાદેવના મંદિરે આજ રોજ નાગપાંચમ નિમિત્તે ભક્તોનો ઘસારો જોવા મળ્યો। ઘણા લોકોએ અહીં સાક્ષાત નાગદેવતાના દર્શન કર્યા છે। સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાંથી લોકોની અહીં આસ્થા જોડાયેલી છે। વિગતવાર વાત કરીએ આ વિશે તો આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે। નાગદેવતાને દૂધ ચડાવવામાં આવે છે। શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી। ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા અર્ચના કરે છે। હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે। નાગપંચમીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે। ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગદેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છુપાયેલું છે। આજના દિવસની વિશેષ ઉજવણી હિન્દુ ધર્મગ્રંથોમાં દેવો અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધ સાથે સંકળાયેલી જોવા મળે છે। સમુદ્ર મંથન વખતે અમૃત પીવાને લઈને દેવો અને દાનવો વચ્ચે ભયાવહ યુદ્ધ સર્જાયું હતું। ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને દેવો અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી કરી હતી। આ દરમિયાન વિષ્ણુ ભગવાન દ્વારા દેવોને અમૃતનું પાન કરાવ્યા બાદ દાનવોને અન્ય ઘડામાંથી અમૃત સિવાયનું પાન કરાવવામાં આવતું હતું, જેની જાણ દાનવોને થતાં દાનવો સૂર્ય અને ચંદ્રની વચ્ચે બિરાજમાન થઈને અમૃતનું પાન કરી લે છે। આવા સમયે ભગવાન વિષ્ણુને દાનવો અમૃતનું પાન કરી ગયા છે તેવી જાણ થતાં તેમના શીશનું છેદન કરી દેવામાં આવે છે। આથી દાનવને બે ભાગ કરવામાં આવતા એક ભાગને રાહુ અને બીજા ભાગને કેતુ નામ આપવામાં આવ્યું હતું। નાગની પૂજાના મહત્વ વિશે શ્રદ્ધાળુઓ જણાવે છે કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે। નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે, તેથી તેને ક્ષેત્રપાળ તરીકે પણ ઓળખવામાં આવે છે। જીવજંતુ, ઉંદર વગેરે જે પાકને નુકસાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરમાં પાકનું રક્ષણ કરે છે। નાગ દેવતા પ્રકૃતિ અને માનવી સાથે તાલમેલ દર્શાવે છે। નાગપંચમીના દિવસે પાણિયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરે છે। શ્રીફળ અને કુલર ધરાવવામાં આવે છે। બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે। આ દિવસે બાજરીની કુલર, જે બાજરીનો લોટ, ગોળ, ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે, ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્વ રહેલું છે। બાજરીની કુલર અને ઠંડુ જમીને મહિલાઓ ઉપવાસ કરતી હોય છે। કેટલીક જગ્યાએ પુરુષો પણ આ દિવસે ઉપવાસ કરતા હોય છે। મારું નામ સોલંકી સંધ્યા કેશુરભાઈ છે। હું સુત્રાપાડા ગામમાં રહું છું અને આ મંદિર બરડાદેવ મંદિર છે। તો આજે અહીંયા નાગપાંચમને માટે પૂજા કરવા માટે આવ્યા છે। અહીંયા બધા નાગપાંચમની પૂજા કરવા માટે આવે છે। આ મંદિર એક વાડી વિસ્તારમાં આવેલું છે અને અહીંયા એક નાગબાપાની સ્થાપના થયેલ છે। તો નાગપાંચમ માટે બધા બહેનો અહીંયા પૂજા કરવા માટે। ચંદ્રિકાબેન દિલીપ કુબાવત બરડાદેવ જગ્યામાંથી બોલું છું। આ જગ્યા બરડાદેવ મંદિર છે, વાડી વિસ્તારમાં આવેલું છે અને આજે નાગપાંચમનો તહેવાર છે। અહીંયા બરડાદેવમાં બેનો પૂજા કરવા આવે છે અને અહીંયા કુંભાર લોકોને એને છેડાછેડી અહીંયા છૂટે છે। એ લોકોને ખીચડી થાય છે, પેલા દીકરે હવામાનની ખીચડી થાય છે અને એને છેડાછેડી અહીંયા છૂટે છે અને આજે અહીંયા બરડાદેવની નાગબાપાની પૂજા કરવા આવે છે બેનો અને પતિના ને દીકરાના બાળકોના લાંબા આયુષ્ય માટે અહીંયા પૂજા કરવા આવે છે। મારું નામ હસમુખભાઈ રણછોડભાઈ દેવડિયા છે અને હું મુંબઈથી આવું છું। અમે દર વર્ષે બધા ભાઈઓ મુંબઈથી આવીએ છીએ બાપાના દર્શન માટે, કારણ કે બાપાનો મહિમા અપરંપાર છે। પહેલાના જૂનવાણીથી આ બધું ચાલતું આવ્યું છે, પણ અત્યારે નવી પેઢીને બધું હવે જાગૃત થાય છે, એટલે સારું ડેવલપમેન્ટ થાય છે। અહીંયા અમે પોપટ બાપાના કાળથી આવીએ છીએ। તો પોપટ બાપા સમાધિ લઈ લીધી, પછી કાળુ બાપા અહીંયા હતા, એ પણ સ્વર્ગવાસ થઈ ગયા છે। અત્યારે એમના દીકરા છે એ અહીંયા બરડાદેવ બાપાનું બધું સંભાળે છે। પણ હું બધાને કહેવા માંગુ છું કે આજનો દિવસ, જે આજનો મહિમા છે નાગપંચમી, ગામે ગામથી અહીંયા બધા આવે છે, બાપાના નામનું ખીચડી જવારે છે। અહીંયાનો મહિમા બહુ જ અપરંપાર છે। જે પણ દિલથી આશા કરીને આવે છે એની સફળતા મળે છે એને। બોલો જય બરડાદેવ। મારું નામ હેમીબેન દેવળિયા, અમે મુંબઈથી આવીએ અને અમારા વડેરા પાસેથી સાંભળ્યું મેં કે આ કાદાની જગ્યા હતી, પેલા કાદાની જગ્યા હતી, એમાં નાગબાપા રહેતા હતા। પછી ગામના છોકરા કોળીનો રજપૂતમાં બધા છોકરા રમવા આવતા, તો એ કે આપણે ભૂવા રમીએ। તો એક છોકરાએ ચાણાનું દાખલું કર્યું, એક જવારના હાઠાનું ઓલું કર્યું, હાઠો લીધો ગળું કાપવા, અને પછી લાખીનો દીકરો હતો ને વિરમદેવ બાપા, એ ભૂવો બન્યા। તો એ દાખલા વગાડતા એને આમ રમતમાં જેને આમ મૂક્યું ગળામાં, તો ધડ નીચે પડી ગયું। એટલે લાખીમાં ને છોકરા ડરી ગયા, એટલે કેવા ગયા કે તમારો દીકરો
અહીંયા પડી ગયો, મરી ગયો. તો પછી લાખીમાં આવ્યા રડતા રડતા, અને આખો ગામના માણસો આવ્યા. પછી નાગબાપાને વાચા ઉપડી. એને એમ કીધું કે ભાઈ તમે અહીંયા એને ધડ જોડી દો અને ફાળ્યું ઢાંકી દો, તો હું આટા ફરું ને પછી નજીવન થયા, પણ મારું હરસેદી વળ તમારે ચડાવવું પડે. તો લખીમાં કે કઈ વાંધો નહીં. પછી એને આટા ફેર્યા અને નાગબાપા પાછા ભોયરામાં વયા ગયા. તો વિરમદેવ બાપા જીવતા થયા અને લાખીમાં કીધું દિવસે દિવસ ચડે પણ મને મુદત આપો. પછી એને 6 મહિનાની મુદત આપી. પછી ગામ આખા અને બધી વાત કરી, બધા ગામ વાળા સહમત આપી કે આમ બધા તૈયાર હશે. પછી 6 મહિનામાં એનું મંદિર ચણાવ્યું અને જ્યાં એનું પૂજવવું હોય ને બૈરાદેવ બાપાને, બૈરાદેવ બાપા એટલે નાગ બાપા એને બૈરાદેવ તરીકે ઓળખે, એટલે એને પૂજવવું હોય તે ધડ પાછું હેઠું પડી ગયું અને પાછા વિરમદેવ બાપા હતા ત્યાં પાછા દેવ થઈ ગયા. પછી લાખીમાં એને ખોળામાં લીધા અને એને સતી થયા. આ એ ન્યાય સમાધિ છે, મોલું છે, ખાંભી છે અને આ બૈરાદેવ પણ મંદિર છે અને અમે પૂજા કરીએ છીએ. હા, એનું મહત્વ છે. એટલે નાગપાંચમ છે એનો દિવસ છે એટલે અહીં પૂજા કરવા આવે બહેનો બધા, એને દૂધ પીવડાવવા આવે. આજે એનો તહેવાર છે એટલે